કોરોનાના 5 વર્ષ બાદ ફરી એક વખત કોરોનાથી પણ વધુ ખતરનાક વાયરસનું સંક્રમણ ફેલાઈ રહ્યું છે। આ વાયરસ છે હ્યુમન મેટાન્યુમો વાયરસ એટલે HMPV, જે હાલ દુનિયાભરમાં કહેર મચાવી રહ્યું છે। આ વાયરસે હવે ભારતમાં દસ્તક આપી દીધી છે, ત્યારે ફરી એકવાર કોરોના જેવી સ્થિતિ સર્જાય તેના એંધાણ દેખાઈ રહ્યા છે। આ વાયરસ ક્યાં અને કેટલો ફેલાયો, ભારત સરકાર આ મુદ્દે શું કરી રહી છે, જાણીએ આ રિપોર્ટમાં। નમસ્કાર, નિર્ભય ન્યૂઝ સાથે હું ધારવી। કોરોનાથી પણ વધુ ખતરનાક વાયરસે હવે ભારતમાં દસ્તક આપી દીધી છે। તેમાં પણ પહેલો કેસ આપણા ગુજરાતમાં નોંધાયો છે, જે ગુજરાતવાસીઓ માટે એક ચિંતાનો વિષય છે। અમદાવાદમાં 2 વર્ષનું બાળક HMPV પોઝિટિવ નોંધાયું। વાયરસના પહેલા પોઝિટિવ કેસ પછી ગુજરાત સરકાર એક્શન મોડમાં આવી છે। ગુજરાત આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે કહ્યું કે આ વાયરસથી ગભરાવાની જરૂર નથી, સાવચેતી રાખવાની જરૂર છે। HMPV વાયરસ એ કોઈ નવો વાયરસ નથી। વર્ષ 2001માં પણ આ વાયરસની ઓળખ થઈ હતી। આ મુદ્દે વધારે શું કહ્યું તેમણે, ચલો સાંભળીએ। કોઈ નવી ચેલેન્જ નથી। કોવિડ જેવી ચેલેન્જને પણ આદરણીય પ્રધાનમંત્રીના નેતૃત્વમાં આખા દેશે એનો સામનો કર્યો છે। આ કોઈ ચેલેન્જ નથી, પરંતુ ઇન્ફેક્શિયસ, જેને ઇન્ફેક્શન વાળો રોગ કહી શકાય, એ પ્રકારનો એક રોગ જ છે કે જેની અંદર શરદી, ઉધરસ, તાવ, ગળામાં દુખવું વગેરે વગેરે લક્ષણ એ સંક્રમણ ફેલાતું હોય છે ને, એક ચેપી પ્રકારનો વાયરસ। અને એ આ વાયરસ એ કઈ પહેલો નથી, આ 2001 થી એ ઓળખાયેલો વાયરસ છે। અમદાવાદમાં ડુંગરપુરથી તમે જ્યારે સવારે મને પ્રશ્ન પૂછ્યો એ વખત મારી પાસે પરંતુ એના પછી માલુમ પડ્યું કે એક કેસ 2 માસનું બાળક ડુંગરપુરથી સારવાર અર્થે અહીંયા ગુજરાતમાં આવ્યું હતું અને વધુ સારવાર માટે અમદાવાદ ખાતે ખસેડ્યું છે અને એમાં ડિટેક્ટ થયું। કોઈ પણ સંક્રમણ આખા ભારત ઉપર જ્યારે ભય મંડરાતો એવા સંજોગોમાં હું એ સંદર્ભમાં વાત કરું છું, કોવિડ સમયની વાત કરું છું। એવા સમયે કેન્દ્ર સરકાર હરકતમાં આવી જતી હોય છે। આદરણીય પ્રધાનમંત્રી મોદી સાહેબના નેતૃત્વમાં નડ્ડા સાહેબ અને આપણી પણ જેટલી વૈજ્ઞાનિક એજન્સીઓ છે એ તરત જ એના ઉપર કીન ઓબ્ઝર્વેશન કરતી હોય છે અને એનું પૂરેપૂરું મોનિટરિંગ કરી અને ભારતની અંદર શું કરવું જોઈએ એની સલાહ સૂચનો SOP ત્યાંથી જાહેર થતી હોય છે અને એ પ્રમાણે બધા જ રાજ્યો એમાં પાર્ટિસિપેશન કરી અને ભારતની જનતાને ને પોતાની રાજ્યની જનતા માટેની ચિંતા। અત્યારે તો હાલમાં જેટલી પણ આપણી હોસ્પિટલ છે એમાં ટેસ્ટિંગની વ્યવસ્થા ઉપલબ્ધ કરાવી દીધી, એ આપણી પ્રાથમિક પ્રાયોરિટી છે। ના, એના માટે કોઈ ટેસ્ટ કરાવવાની જરૂર નથી, પણ જ્યાં આગળ સામાન્ય શરદી, તાવ, ઉધરસ, ગળામાં દુખાવો વગેરે વગેરે જે સામાન્ય કોલ્ડ ફ્લૂના જે લક્ષણો હોય એ પ્રકારનું લક્ષણ હોય છે અને છેલ્લા તબક્કા ગળું દુખાવા પછી ક્યાંક શ્વાસની તકલીફ થતી હોય એવું માલુમ પડે છે, એટલે આ બધા જ કેસની અંદર અને આ પણ રોગ જે છે એ જે એનો પ્રોટોકોલ છે એના માટે કોઈ વ્યક્તિ દવા નથી, પરંતુ એ લક્ષણ આધારિત એની ટ્રીટમેન્ટ છે અને લક્ષણ આધારિત ટ્રીટમેન્ટ કરતા કોઈને તાવ આવ્યો છે ને તાવની દવા આપતા એ મટી જાય છે, અથવા તો શરદી થઈ છે, છીંકો આવે છે વગેરે વગેરે જે લક્ષણો છે કે ગળામાં દુખાવું છે એની લક્ષણ આધારિત આપણે સારવાર કરીએ છીએ અને એમાં જ્યારે આપણને માલુમ પડે ને ખાસ કરી આનું વધારે અસર નાના બાળકો અને જેનામાં ઇમ્યુનિટી નથી, જેનામાં રોગ પ્રતિકારક શક્તિ નથી એવામાં થવાની શક્યતાઓ વધારે છે। હવે એમાં કેન્દ્ર સરકાર તરફથી મેં પહેલા પણ કહ્યું કે આપણી વૈજ્ઞાનિક સંસ્થાઓ કેન્દ્ર લેવલે ખૂબ જ એક્ટિવ હોય છે અને એના તરફથી બિલકુલ જ્યારે પણ કંઈ પણ નાનું મોટું લાગે એ વખતે એ લોકો આ વાત અત્યારે મારો મુલાકાતનો હેતુ SSG અને ગોત્રી હોસ્પિટલનો એટલા માટે હતો કે રાજ્ય સરકાર આદરણીય ભૂપેન્દ્રભાઈના નેતૃત્વમાં અમદાવાદ જેમ મેડિસિટી તરીકે વિકસ્યું છે એ જ રીતે દરેક ઝોનમાં સૌરાષ્ટ્ર હોય કે મધ્ય ગુજરાત હોય કે દક્ષિણ ગુજરાત હોય દરેક જગ્યાએ મેડિસિટી જેવી સ્પેશિયાલિસ્ટ સારવારો ઉપલબ્ધ થાય એનો અત્યારથી જ પ્રયત્ન ગયા વર્ષથી આપણે ચાલુ કર્યો છે। ગયા વર્ષથી એના 1 વર્ષ પહેલા ચૂંટણી પહેલાથી ચાલુ કર્યો છે
હવે લગભગ 5, 7, 8 વર્ષની અંદર આખા લાંબા ગાળાનું આયોજન છે, જેથી કરી અમદાવાદમાં જે સુવિધાઓને સારવાર મળી રહી છે મેડિસિટી સ્વપ્નું આદરણીય નરેન્દ્રભાઈનું હતું, એને આગળ વધારતા આપણે ઝોન વાઇઝ જવાનું છે ને લગભગ 700 કરોડના કામ આપણે વડોદરામાં કરી ગોત્રીમાં હું મુલાકાત લેવા ગયો એ વખતે ત્યાંની હજુ વિઝિટ મારી બાકી જ રહી છે. અત્યારે હું એસએચજીમાં આવ્યો છું. દરેકે દરેક ઇન્ફ્રાસ્ટ્રક્ચરના કામ હોય, આરોગ્યની સુવિધાઓ હોય, કેટલાક સજેશન સૂચન અને વિગતો મેળવી અને એના માટેની યોગ્ય આપણે ડિરેક્શન આપીશું. હાર્ટ અને ન્યુરો સર્જન આપણી પાસે અવેલેબલ થાય. આપણે દરેક રીતે સ્પેશિયાલિસ્ટ અને વર્ગ એકના અને હમણાં જ સ્પેશિયાલિસ્ટ માટે પણ આપણે ખાસ પેકેજો પણ જાહેર કર્યા છે. જેવા મળશે ઉપલબ્ધ થશે તો આપણે ચોક્કસ એને આપી દઈશું. પરંતુ તમારી જાણકારી ખાતર કહી રહ્યો છું કે સ્પેશિયાલિસ્ટ ને સુપર સ્પેશિયાલિસ્ટ માટે ગઈ વખતે 2600 સીટો આપણે પીજી અને સુપર સ્પેશિયાલિસ્ટની આ વખતે વધારાના 1000 પીજી અને સુપર સ્પેશિયાલિસ્ટ આપણે એનઓસી રાજ્ય સરકારે આપી છે. એટલે હવે એ પણ એક્શન અને 5 વર્ષીય આયોજન કર્યું છે, જેથી કરી આવતા સમયમાં જ્યાં આગળ વર્ગ એકના ડોક્ટરો અથવા તો સુપર સ્પેશિયાલિટી ડોક્ટરો મૂકવાની જરૂર પડે એ ડોક્ટરો વધે. કારણ કે આવતા સમયમાં આપણી પાસે જે ગ્રેજ્યુએશન, અંડર ગ્રેજ્યુએશન એટલે એમબીબીએસ ડોક્ટરોની સંખ્યા પૂરતા પ્રમાણમાં થઈ જવા રહી છે. અત્યારે 7050 અને 100 સીટ બીજી એટલે 7150 સીટ છે અને આવતા સમયમાં બીજી 10 મેડિકલ કોલેજોને આપણે મંજૂરી આપી છે. અત્યારે આપણે એસએસજીમાં બેઠા છે અને કોર્ટ કેસમાં છે. મેં કહ્યું કે જ્યારે જ્યુડિશિયલ મેટર હોય એટલે એની અંદર કોઈ ચર્ચા કરવી અસ્થાયી છે. આમાં એશ્યોરન્સ આપવાનું જ ના હોય, એક્શનમાં આમાં એશ્યોરન્સ ના હોય. જ્યારે પણ જરૂર પડે ત્યારે એક્શનમાં આવવું એ ગુજરાત સરકારે ભૂતકાળમાં પણ કરેલું છે, ચાહે વાવાઝોડું હોય કે કોવિડ કાળ હોય. જનતાને માટે જેટલું શક્ય હોય એટલું રાજ્ય સરકારના આરોગ્ય વિભાગ કામ કરે છે. ડૂઝ એન્ડ ડોન્ટ આ બધા એસઓપીસ ને એ જરા સાવધાની સ્વરૂપે એની થવાની જરૂર નથી, પરંતુ સાવધાની સ્વરૂપે એ જે ત્યાંથી આપણને કેન્દ્ર સરકાર તરફથી જે પણ કોઈ સલાહ સૂચનો મળે એ લોકો સુધી પહોંચાડવા. આપણા આરોગ્ય મંત્રી તો જણાવી રહ્યા છે કે રાજ્યનો આરોગ્ય વિભાગ સચેત છે. કેસના મોનિટરિંગથી માંડીને નિદાન, જનજાગૃતિ સહિતની વ્યવસ્થાઓની તૈયારી કરવામાં આવી રહી છે. તેમણે એ પણ જણાવ્યું કે નાગરિકોએ એચએમપી વાયરસના ચેપના લક્ષણો સમજીને શું કરવું અને શું ન કરવું એની સમજણ કેળવવી પડશે. આ વાયરસ ફેફસાને અસર કરે છે. શિયાળાની ઋતુ દરમિયાન ખાસ કરીને નાના બાળકો અને વૃદ્ધોમાં દેખાય છે અને તેના લક્ષણોમાં સામાન્ય શરદી અને ફ્લૂનો સમાવેશ થાય છે. આ વાયરસના લક્ષણો જો તમને કે તમારા પરિવારમાં દેખાય તો આ બાબતોને ધ્યાનમાં લેવી કે જ્યારે ઉધરસ અથવા છીંક આવે ત્યારે મોઢું અને નાકને રૂમાલથી ઢાંકવું, નિયમિત રીતે હાથ સાબુ અને પાણીથી ધોવા કે સેનિટાઈઝરનો ઉપયોગ કરવો, ભીડભાડવાળા સ્થળોથી દૂર રહેવું અને ફ્લૂથી પીડિત વ્યક્તિઓથી ઓછામાં ઓછું 1 હાથનું અંતર જાળવવું. તાવ, ઉધરસ, છીંક આવે તો જાહેર સ્થળો પર જવાનું ટાળવું, વધુ પાણી પીવું અને પૌષ્ટિક ખોરાક ખાવો, પ્રબળ રોગપ્રતિકારક શક્તિ માટે પૂરતી ઊંઘ લેવી, બીમારીઓ ફેલાતી અટકાવવા માટે યોગ્ય વેન્ટિલેશન વાળા વાતાવરણમાં રહેવું, શ્વસનને લગતા લક્ષણો જણાય તો ઘરમાં જ રહેવું, બીજાઓ સાથે સંપર્ક ટાળવો, તાત્કાલિક નજીકના સરકારી દવાખાનાનો સંપર્ક કરવો. રાજ્યના આરોગ્ય વિભાગે નાગરિકોને ગભરાયા વિના સચેત રહેવા માટે જણાવ્યું. આ વાયરસથી શું ફરી એકવાર કોરોના જેવી સ્થિતિ સર્જાશે? કોઈ નવી મહામારીના એંધાણ તો નથી ને? આ વાયરસ અંગેની પડની અપડેટ નિર્ભય ન્યૂઝ દ્વારા આપણા સુધી પહોંચાડતા રહીશું. અમારી નિર્ભય ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. આભાર.